સુરતમાં સીલ થયેલી શાળાઓ ખુલવા બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીનું નિવેદન સામે આવ્યું છે। વહીવટી તંત્રને શાળા સંચાલકોની વચ્ચે વિદ્યાર્થીઓના હિતમાં રસ્તો કાઢવામાં આવ્યો છે। વેકેશન બાદ આજથી બીજા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ છે। ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા પણ સ્કૂલ વાહનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। સીલ થયેલી શાળાઓ ખુલવા બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીનું નિવેદન। વહીવટી તંત્રને શાળા સંચાલકોની વચ્ચે વિદ્યાર્થીઓના હિતમાં રસ્તો કાઢવામાં આવ્યો। વેકેશન બાદ આજથી બીજા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ છે। ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા પણ સ્કૂલ વાહનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। તે શાળા સંચાલકો પાસેથી બાહેંધરી લઈને શાળા ખોલવામાં આવી છે। ફાયર એનઓસી અને બીઓની પરમિશન નિયમિત સમયમાં તેઓની લેવાની રહેશે। સુરત મહાનગરપાલિકા સુડાની સાથે તાલમેલ શિક્ષણ વિભાગ કામગીરી કરશે। વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઈને અગાઉ શાળાના આચાર્યો સ્કૂલ વાહન ચાલકો સાથે બેઠક કરવામાં આવી છે। આગની ઘટના કઈ રીતે જીવ બચાવી શકાય તે માટે શાળાઓમાં મોક ડ્રીલ હાથ ધરાશે। આજે શાળાઓ શરૂ થઈ છે અને જે મોટાભાગની શાળાઓ સીલ હતી એનું અને બીયુસીને લઈને હવે બાંયધરી પત્રક લઈને ખોલવામાં આવી છે। આપના વિભાગ તરફથી હવે કઈ રીતે કામગીરી કરાશે? સૌથી પહેલાં તો આજથી નવું સત્ર શરૂ થયું છે તે બદલ ખૂબ શુભેચ્છાઓ વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને આચાર્ય તમામને। ખૂબ સુંદર મજાની કામગીરી થઈ રહી છે અને કડક પણ થઈ રહ્યા છે વહીવટીતંત્ર દ્વારા અને તમામ પ્રકારના નિયમોનું ફોલોઅપ લઈ શકાય એ માટે અને વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે અથવા તો એનું શિક્ષણ કાર્ય ન બગડે એ માટે થઈ વહીવટીતંત્રએ અનુકૂળતા કરી આપી છે અને થોડો સમય જે આપ્યો છે થોડા સમયમાં તમામ શાળાઓ પોતાની તમામ સુવિધાઓ ઉત્પન્ન કરી લે, ભૌતિક સુવિધાઓ ઊભી કરી લે તે માટેનું તમામ આયોજન થઈ ચૂક્યું છે। સાહેબ, આગની ઘટનામાં પ્રાથમિક શિક્ષણ મહત્વનું રહેતું હોય છે કે કઈ રીતે બચી શકાય? આપના તરફથી આગામી દિવસોમાં કેવા કાર્યક્રમો યોજાશે? બાળકો માટે સ્કૂલ સેફ્ટી પોલિસી અંતર્ગત અને રોડ સેફ્ટી અંતર્ગત વાહન માટેની તકેદારી લેવા માટેની પણ સૂચનાઓ આપવામાં આવી છે। તે તમામનું ચકાસણી કરવામાં આવશે। આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે મોક ડ્રીલ કરવામાં આવશે જેથી કરીને વિદ્યાર્થીઓ કોઈપણ ઘટના બને કોઈપણ જગ્યાએ તો એમાંથી ઝડપથી બહાર નીકળી શકે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।